ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે આપણે નવા મિની બ્લોગમાં. આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફૂલ ફ્રેશ, અને આજે આપણે ત્રણેય ગાડીઓ કરી દીધી રેડી, કારણ કે આજે આપણે જવાનું છે ફઈના ઘરે. તો હાલો હવે બ્લોગ જોતા રહીજો છેલ્લે સુધી. અને પછી આપણે રોડે નીકળે તો આપણી ગાડી થઈ ગઈ તરસી, એટલે એને થોડું ઘાલેટ પુરાવી દીધું અને પાછા નીકળી ગયા. અને જગ્યા નહોતી એટલે કાકાને એ તો થઈ ગયા હતા ચાર, અને મોહિત બે ગયો તો ટાંકી અને આંકવા માંડ્યો ગાડી. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ફઈના ઘરે, અને મસ્ત મજાનો રૂમ ગોતી લીધો અને ચાર્જિંગમાં ફોન મૂકી દીધા. અને પછી હું ને મોહિતભાઈ નીકળી ગયા ગામમાં ચક્કર મારવા માટે, અને પી લીધી આપણે સોડા. અને પછી આપણે ઘરે આવી ગયા, અને ઘરે બધાય પછી બેઠા હતા જમાવીને, એટલે પછી આપણે પણ બેસી ગયા અને બ્લોગ કરી નાખ્યો શૂટ. ને કાકીને એ ચા બનાવતા હતા, અને પાછી સોડા મંગાવી, જામફળ સોડા લઈ આવ્યા અને વેફર લઈ આવ્યા. અને પછી આપણે ખાઈ નાખી વેફર, અને લોકેશન પણ મસ્ત હતું. અને પછી આપણે પોગી ગયા આપણા ઘરે. માં મમ્મીની બધા કપડાં હંકેલતા હતા અને બેઠકમાં બધા બેઠા હતા. અને પછી અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા કમરિયા બાજુ દર્શન કરવા માટે, કારણ કે આપણો દોસ્તાર હાલીને ગયો છે, એટલે આપણે એને લેવા જવાનું છે. એટલે કીધું હાલો આપણે જતા આવીને દર્શન કરતા આવી. પછી અમે નીકળી ગયા ત્રણેય ભાઈઓ ગાડી લઈને મામાદેવે. અને ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા કમરિયા. તો અમે તો દર્શન કરી લીધા, તમે પણ કરી લેજો. અને કમેન્ટમાં બધાય જય મામાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો હવે નીકળવી. અને પછી અમે ઊભા રહી ગયા ગોલા ખાવા માટે. અને પછી ગોલા ખાઈને નીકળી ગયા આપણે ઘરે. તો આપણને દેખાઈ ગયો મોરલો, એટલે ગાડી ઊભી રાખીને આપણે કરી લીધો વિડીયો શૂટ. મોરલો અમને જોઈને નીચે ઉતરી ગયો, અને મોરલો અવાજ કરતા હતા મસ્ત. અને પછી મિત્રો આપણે ઘરે પૂગી ગયા. ઘરે આવી ત્યાં તો જોયું ત્યાં તો કોન પડ્યા હતા ફ્રીજમાં, એટલે ત્રણેય ભાઈઓ ચડી ગયા ધાબે. મસ્ત નજારો હતો, એટલે કોન ખાવાની પણ અલગ જ મજા આવે. અને પછી સાંજે તો વરસાદ જેવું થયું હતું, એટલે વીજળીઓ થતી હતી, એનો પણ આપણે વિડીયો શૂટ કરી નાખ્યો, તમે જુઓ ખાલી. અને જમીને આપણે આવતા રહ્યા હનુમાન દાદાએ, અને મનોદે નવો ફોન લીધો હતો વોટરપ્રૂફ, એટલે આપણે ટેસ્ટ કરતા હતા સાચું હે કે ખોટું. અને આપણા તો રહ્યા ખાઉદરા, એટલે આપણને પાછી લાગી ગઈ ભૂખ, એટલે ગામમાંથી બિંગો તેળે મેળે ને સોડા લઈ આવ્યા. અને બધા ભાઈબંધ બેસી ગયા હતા, અને હનુમાન દાદાએ કોઈ નહોતું. પછી આપણે નાસ્તો કરીને આવી ગયા રામા મંડળ જોવા માટે.